પેન્ટ ઊંધું પહેરું ગઈશ. તો મોમ ને ફઈ ની બે ગયા છે ગામમાં. ભાઈ કેમ છે? બીજું કઈ નહીં. નવનાથ કેવા ગયા? જય શ્રી કૃષ્ણ, શ્રી રાધે કૃષ્ણ. મિત્રો કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારા બધા હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં. ગાઈઝ આજની શરૂઆત થઈ છે આપણે મહાદેવના મંદિરેથી, અને તમને બધાને લોકોને ખાસ દર્શન કરાવું. અને આજનો બ્લોગ કાફી ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, કેમ કે આજે ઘરે નવા મહેમાન આવવાના છે. ચાલો મહેમાનને આપણે મળાવી તમને પણ. અને કાલે કાંઈ ભયંકર દિવસ છે ગાઈઝ. કાલે કાંઈ હું તમને ઘરે જઈને કહું કે હું ચીવો મારે બનાવ કેવો જોરદાર બનાવ બન્યો. તો ગાઈઝ મહાદેવના મંદિરેથી આવી જાઓ, ચાય નાસ્તો પણ કરી નાખ્યો. અને આ ફઈ આવ્યા જો ગાઈઝ, ફઈ અમારે આવી ગયા છે. અને મોમ અમારે અહીં સાફ સફાઈ કરે છે. કમો નવનાથ કરી નાખ્યા. ના રે ના. તો ગાઈઝ ફઈ અને મોમ. ભાઈ કેમ છે? મજામાં. એટલે હે પીછી ઘરમાં તો હરકી કર પીછી આગળ જા. તો ગાઈસ જો એ તમને હું કહેવાનો તો એ આવડો આ અચાનક મહેમાન જો આવ્યો ને તો યા પછી એક આ ફય બરાબર હે 9 વાગ્યા જાગીને બ્રશ કરે છે. જો મહેમાન એમ. હા જો મહેમાન અને ફય જો મહેંદી બેંદી લાગી લાગે છે હે ને. હા યે. અને જો આ ત્રણ નવા મહેમાન. જો કે આ જૂનો થઈ ગયો, આને ડિલેટ મારજો હવે. એને પાટો મારી દે પાસ. હા તો પીછે કરે કરી નાખે પીછી. હવે મોટબા હમણાં સમજી જાઓ. મોટબા નહીં લેતા જાઓ, મોટબા નહીં દે. તાઈને હોય તો મજા આવે. જાઓ મોટબા બરોબર ને. ક્યારે? નવનાથ કરવા. હા એ પણ રિક્ષામાં જતા ને પછી બીજું કઈ નહીં. નવનાથ કેવા ગયા? નવનાથ તને કોણે કીધું? આવું તું હા ગાય લઈ ગયો. હું સુઈ દે પોપટ થઈ ગયો છે. એમાં એવું છે એને તો હું જગાડે પણ આ બધા આમ જવાના હતા એટલે 6 વાગે જગાડ્યો. હે 6 વાગે જગાડ્યો હતો ને પીછી કરી ના કરખી મેં જગાડ્યો તો સુઈ ગયો. તે જગાડ્યો તો હું 6 વાગે ખુલ્લી જાન છે જગાડ્યો પાછો સુઈ ગયો. બસ. તો મોમ ને ફઈ ની બે ગયા છે ગામમાં શોપિંગ કરવા. અને આ મોટબા તમને જવું હે નથી જવું તમે એટલે કેમ? બસ કાલનો પ્લાન કરીએ છીએ નવનાથ. કાલ સવારમાં જવાનો વિચાર છે. એટલે 7 વાગ્યા નહીં 7 વાગે નીકળી જવાનું. વહેલા હોય 9 જો બોલતો હવે. એટલે નહીં પણ 6:30 પર નીકળી જવાનો વિચાર છે અમારે. કોણ કોણ આવશે? પેન્ટ ઊંધું પહેરું ગઈશ. ઉપર મામા કે કાંઈક વાંધો લાગે છે કે મેં કીધું હું છું આને હવે. તે જોયું છે તો પેન્ટ તેનું ઊંધું પહેર્યું હતું. અરે ઋતિક તો મેં મોબાઈલ ચાલુ કરું ત્યાં તો ભાગ્યો એવો. કેવી મજા આવી ગઈ. હાલો હું આ પથારી લઈ લો પેલા. હોવે કોક ને પથારી મારે લેવાની. જો આવ્યો ગાય જો આવ્યો ઊંધું પેન્ટ પહેરી લીધું. હું છું તને તો મારે ગામમાં નું આવ્યો પણ એ કે મામા કે કાંઈક વાંધો લાગે છે કે મેં હું છું ઋતિક કે મામા કે કાંઈક વાંધો છે કે પેન્ટમાં એમ. તો જોયું થતું એને પેન્ટ ઊંધું પહેરી ગયું. ક્યારનું ઊંધું પહેર્યું તો બોલે ને. અને આમ તો મોબાઈલ કાઢો ક્યાં તો બોલીની જેમ ગયો ગાય ગયો જો. હા ઋતિક એવું ન હોય મારો ભાઈ, એમ ન હાલે. તો ગાય ફિલહાલ અત્યારે મહેમાન આવ્યા હતા. મહેમાન તો અત્યારે વ્યા ગયા છે. અને મોમ ને ફઈ ને બધા રાખડી લેવા ગયા છે. અને મારા ઋતિકભાઈને મૂકવા જવાનું છે. અત્યારે 10 થઈ ગઈ છે. અને અમારે યુવરાજભાઈ પણ કપડાં લેવા ગયા છે. કપડાં લેવા આવ્યો તો સ્પેશિયલી વ્હાઇટ પેન્ટ લેવાનો છે. વ્હાઇટ પેન્ટ હવે હું કરું મોબાઈલમાં મેં ફોટો પાડેલો છે કે જો આવા મામા કપડાં લેવાના છે. તો મેં તો વાંધો ને લઈ જાઓ. મેં તો મળી રહે પણ ભાવનગરમાં તો મળી જ રહે. મારે જ જવાનું હતું હારું. આ મેં તો નહીં મેળ આવે લગભગ. આ મેં છે ને ભાવનગર જ તાર મેળ આવી જાય. એ ત્યારે ભાવનગર ગયો છે તો હમણાં પાછો આવશે. અને કાલનો પ્લાન અમારે છે જ તે. હવે એ કાલના બ્લોગમાં કહીશું કે તમને સાંજે કહીશું કે શું પ્લાન છે, કેટલા વાગે નીકળવાનું, હું નહીં. તો અત્યારે ઘડીક બસતો ને પછી ઋતિકભાઈને મૂકી આવવાનું. ખુરશી બધી મૂકી દો અંદર. મહેમાન આવ્યા હતા ને એટલે આજ તો જવાનું ભાઈ. એમાં શું કાલે તો રજા ને પાછી ઉમથી જવાનું પાછી એને આગળ જ રજા. તો યાર
પછી પમદિન પહેલે હા પછી સોમવાર મંગળવાર બુધવાર જવાનું પછી ગુરુ શુક્ર શનિ રવિ રજા. તો ગાઈસ ટ્રેન જાય છે અને અમે પણ નીકળી હવે અને આ બાઇક લઈને જવાનું છે. આમાં પેટ્રોલ છે કે ના ખબર નથી, હવે જોઈએ આપણે. એમાં હારો નાનું આવે છે, નાનું મમાઈ છે એના સ્ટેશન રોડે ઉતારી દઈએ. સ્ટેશન રોડે ઉતારવાનું છે. ચાલો શું ખબર એના ફોગ સ્પ્રે લેવા જવાનું. સ્પ્રે ફોગ સ્પ્રે. કાલ તો કેવા મોસ કરતા હતા કા. ચાલો ગાઈસ પ્રતિકભાઈને સ્કૂલે પહોંચી ગયો અને નયનભાઈ આવી ગયો. નયન પ્રતિકભાઈ તો જાઓ નિશાળે હોને ભણો અને આગળ વધો, પાછળ ન વધતા હો. મોમ અને ફઈ આવી જશે ગામમાંથી. શું લેવા જતા? ગામમાં શું લેવાનું? રાખડી લેવા. રાખડી લેવા જતા. લીધી? કેટલી લીધી? મેં 4 લીધી, તાર મમ્મીએ લીધી 10. 10 લીધી એમ ને. 2 ગાડી પાર્કિંગ કરી દીધી છે. ઋતિકભાઈને મૂકીને આવી ગયો અને ઘડીક હું બેસું દુકાનમાં. સમોસા અત્યારમાં કેટલા મેં 5 વેચ્યા, 5 ને આમ તો 6 વેચ્યા સમોસા. 6 વેચ્યા. એક ભાઈ એક બેન આવ્યા હતા તો એણે 5 લીધા, પછી એક બેન આવ્યા એણે 1 લીધો, એટલે 6 વેચ્યા ટોટલ. અને હવે રહ્યા છે 3 જ. તે કેટલા ઉતાર્યા હતા? 10 કા 15 ઉતાર્યા હતા લગભગ. બહુ કાંઈ ખાસ ખબર નથી, મોમને ખબર છે. રસોઈની મસ્તીની સુગંધ આવે છે રસોઈની. અને આ જો ઝોંગો પહાડી રેખો મારથીની ઝોંગા રેખો દાઢી નથી કરાવતો એ. અને જો સુગંધી અહીંથી આવે છે ગાઈસ, લિટરલી. અને એ બનાવે છે કોણ? મારા મમ્મી. કારણ કે રસોઈ બધી બનાવતા હોય ને તો એ મારા મમ્મી બનાવતા હોય બરાબર. અને રસોઈ તમે જો ચાખી ગયા હોય ને ગાઈસ, 1 નંબર હોય એ રસોઈ. શું કહેવું તમારું? 2 શબ્દ કાંઈ કહેશો? હે હે એમાં શું નાખવું? હે કાંઈ એવું નહીં એમ. એટલે રસોઈ બાબતે જો હોય ને તો કાંઈ મારા મમ્મી એટલી જોરદાર બનાવે ને, અત્યારથી પાણી આવી ગયું મને. તો વાતાવરણ મસ્તીનું છે. હવે ઘડીક બહાર ઊભો રહો. દુકાનમાં અત્યાર સુધી બેઠો હતો, તમને ખબર જ છે. તો ઘડીક બહાર બેસીએ, એન્જોય કરીએ, તડકાની મોજ લઈએ. એટલે હાવ બહાર ન જતો, અહીંયા જ તે ખાલી દુકાન આગળ છે. જો સરકો કાપી નાખ્યો ને ગાઈસ, કેટલો આમ જો ઉગી ગયો. અને એમાં 1 ઠોંગું રાખ્યું છે. જો ઓલું જે ઠોંગું છે ને, 1 ઠોંગું રાખવું પડે એમ કેસ બધા. જો ઘડીક વારમાં ઉગી હોત ને જો, કારણ કે ચોમાસામાં ફટાફટ ઉગી જાય ઝાડવા. હાલો અહીંયા રસોઈ કરતા કાંઈક ઢોળ્યું છે નાનું ભાઈ. આમાં આમ શું થયું? તો મોમ રાયડું નાખે કાંઈક. મોમ ઢોળ્યું એને ઢોળ્યું. મને એમ છે ઢોળાનું. અને ગાઈસ તમને મેં કાલે કીધું છે કે આપણે ઇન્ડિકેટરની પનોતી આમ ને ત્યાં એમને મેં કીધું છે, પણ મારી થોડી ગલત ફેમિલી હતી. ઋતિકભાઈનો પગ અડ્યો ને તો અહીંથી જે ઓલું લોક આવે ને, જો અમારે આમ લોક આવે. આ સ્પ્લેન્ડરમાં તો બોલ આવે અને આમાં બોલ ન આવે, આમાં લોક આવે બરાબર. પ્લાસ્ટિકનો લોક આવે, કાંઈ આવે ને કાંઈ આવે લોક. તો એ લોક નીકળી જોઈએ. લોક નીકળી જાય ને એટલે ઇન્ડિકેટર પક્ક કરતું એટલું થઈ જાય. અને આમાં તો બોલવાળું છે એટલે એમાં કાંઈ વાત નહીં કરવાની કાંઈ. સ્પ્લેન્ડરમાં નહીં કાંઈ બોલવાનું. એટલે જો એટલે આમાં લોક આવે. આમાં 2 ઇન્ડિકેટરમાં, આગલા ઇન્ડિકેટરમાં લોક આવે અને આમાં તે જેને શાઇન એસપી ગાડી હશે ને એને ખબર હશે. અને આવી છે ડિસ્ક બ્રેકવાળી. ભાઈ જો અમારે એના ઘરેથી છાશ લઈને આવ્યા હતા મસ્તીની છે, ખાટી. અને હવે સીધા જમવા. આજ તો 1:30 વાગ્યો, 1:45 થવા આવ્યો. આવી ચાલો જમી લઈએ. મારા પપ્પાને મોટ બાપુને ભાઈ બાંધે છે રાખડી. બે ગયા. હા ભાઈ પછી આની પાસે જોઈ નાખજો. જો ઓકે વિડીયો ઉતરે છે, ફોટા નહીં. ચાલો ગાઈસ બંધાઈ ગઈ રાખડી. મોટ બાપુને અને મારા પપ્પાને બંધાઈ ગઈ છે ફાઇનલી. મામ આપણે જમવાને જ જવું. હાલો ભાઈ જવું છે. રોકાઈ જાવ ને. અરે રોકાઈ જાવ ને ભાઈ. રોકાતા જ નથી કોઈ દી નથી રોકાતા. કેટલા ટાઈમ છે ક્યારે 1-2 દી રોકાવશો. હા યાર મહિલોય નથી આવતો, નીલોય નહીં. મહિલોય નથી આવતો હવે તો. નીલો સમજે હાલો ને હવે. પછી ભાવનગર જવાનું હોય તો સીધો વયો જાય છો ફરી. મળે એટલે મારે કેવું છે આને
હા નીલો તો હાલો ને સમજા એ તો પોલીસમાં છે. તો ફિલહાલ ગાઈસ ફઈને બેસાડી દીધા છે. કેશોદ વાળી છે અને એક્સપ્રેસ છે. રસાઉથી વયા જાય ફઈ અને ફઈ ત્યાંથી પછી ઇક્કોમાં. અને હું હવે જાઉં છું અહીંથી સીધો ઋતિકભાઈને લેવા. તો લઈ આવો ઋતિકને. તો ગાઈસ ઋતિકભાઈ તો હા ઉતારું જ છું. ગાઈસ ઋતિકભાઈ તો નથી આવ્યા હજી અમારે, પણ અમારા નમનભાઈ આવી ગયા છે. નમન હાઉ આર યુ? કેમ છો? મજામાં? તો વાંધો નહીં. કાલે તો રજા ને? લેસન બધું ઘણું આપી દીધું ને? તો કરવાનું હોય લેસન. 500 તો આગળ વધશે બરાબર ને? હા એમ. ઋતિક નથી આવ્યો હજી? કે ઓલા ભાઈને કે ઘોડી ચડાવો, ઘોડી ચડાવજો, ઘોડી ચડાવી. હા ચડાવી તો કે બસ આવું છે. હાલો બાય બાય. બાય બાય. તો ફિલહાલ ગાઈસ બ્લોગ એન્ડ કરી નાખ્યા. ભાઈને મૂકીને આવી ગયો બરાબર. ઋતિકને લઈ આવ્યો, બધું કમ્પ્લીટ થઈ ગયો. અને હવે પછી માવો વાળતા હતા. પછી મેં તે બ્લોગને બનાવવા નહીં અને બ્લોગ કરી નાખીએ. માવા વાળ્યા કેટલા 200 આસપાસ જેટલા માવા વાળ્યા છે. રોજ માવા વાળવાના થાય છે યાર. અને આજ તો કેટલા માવા ગયા ને એ હમણાં કાલના બ્લોગમાં તમને કહું. આજ મેં મારી હાથેથી કેટલા માવા વેચ્યા મેં. તો કાલના બ્લોગમાં કહું તમને. અને બ્લોગ આપણે એન્ડ કરી નાખ્યા. વાગ્યા છે 7:15. મારા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો. વિડીયો ગમતો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને ભૂલ્યા વગર થોડો સપોર્ટ કરતા રહેજો. મારી મગવાણાને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળે કાલે નવા મસ્ત મજાના અનોખા બ્લોગમાં. ટાટા.